ધર્મમાં જો કોઈનો ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય ને તો એ ગીતા છે, બરાબર. ઘણાને ગીતા સાંભળી બી હશે અને જોઈ બી હશે કે પછી વાંચ્યું બી હશે. અને અમુક લોકો ભાઈ આપણે ન્યાયતંત્રમાં કેવું છે, ગીતા ઉપર હાથ મૂકીને કહીએ કે ભાઈ હું જે બોલું છું એ સત્ય બોલું છું, એવું બી હશે, બરાબર. તો કશે ને કશે આપણને આપણા ધર્મ ગ્રંથ વિશે ખબર નથી, અને જો ખબર છે તો બહુ સારું એવું છે, બરાબર. તો આજે થોડી ઘણી આપણે ચર્ચા કરશું, વધારે ટાઈમ નહીં લેશું, બરાબર. થોડી ઘણી ચર્ચા કરશું કે ભાઈ ગીતા કોણે કહેલી છે, કેટલા અધ્યાય છે, કે બેઝિક વસ્તુ છે. અને આપણે એક અધ્યાયનું છે ને આજે પારાયણ કરશું કે જેટલા અધ્યાય છે એક ક્વેશ્ચન નોંધણીમાં જ છે કે કેટલા અધ્યાય છે ને એ બધું છે. એમાં એક અધ્યાયનું આપણે સાથે બધા પારાયણ કરશું. તો સૌથી પહેલા છે ને આપણે બેઝિક સવાલ છે ઘણા બધા, તો એમાં જેને બી આવડતું, એવું નથી કે ભાઈ જય સર તમને કહેવાનું છે કે ભાઈ આનો જવાબ શું છે, કે વિશાલભાઈ તમને કહેવાનું છે, કે પાછળ મયંક તને છે ને આ સવાલ ઉભો થઈને કહેવાનું છે. જેને આવડતું હોય એ હાથ ઊંચો કરશે અને એ જવાબ આપશે, બરાબર. મેડમ ચાલુ કરશે. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે? યશભાઈ. ભગવદ ગીતામાં 18 અધ્યાય છે. જે આપણો ગ્રંથ છે એમાં ટોટલ 18 અધ્યાય છે. હવે ભગવદ ગીતા છે એ કયા ગ્રંથમાં લખવામાં આવી છે? આપણે ચિરાગભાઈને મોકો પછી આપશું દર વખતે, કારણ કે ચિરાગભાઈને બધા જ જવાબ ખબર છે. ખબર છે? હા તો બોલો. ભગવદ ગીતા મહાભારતના કયા પુસ્તક અને અધ્યાયમાં છે? ભગવદ ગીતા મહાભારતના કયા પુસ્તક અને અધ્યાયમાં છે? નહીં, કયા પુસ્તક અને કયા અધ્યાય? મહાભારતના કયા પુસ્તક અને કયા અધ્યાયમાં? મહાભારતના 6ઠા પુસ્તકમાં છે, અધ્યાય નંબર 25 to 40. આપણે ગીતાના ઘણા બધા શ્લોક છે, 700 શ્લોક છે. એમાંથી એક શ્લોક હું કહું છું, તો એમાં છંદનું નામ કયું છે ને આપણે કહેવાનું છે. ઇદં તુ તે ગૃહ્યતમ પ્રવક્ષ્યામઃ સૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ જ્ઞાત્વા મોક્ષસે સુભાત. એટલે આ ગીતાનો એક શ્લોક છે, તો એ છંદનું નામ શું છે આપણે કહેવાનું છે. એટલે કે ગીતા કયા છંદમાં લખવામાં આવી? ઓપ્શન તો નહીં આપે તો ખબર પડી જાય. અનુશ્લોક. અને અનુશ્લોકના દરેક શ્લોકમાં કેટલા અક્ષરો છે? 700 શ્લોક છે ને, એમાંથી મિનિમમ 600 પ્લસ શ્લોક છે ને, એ એના કન્ટેન્ટ છે ને, એટલે કે અક્ષરો છે ને એ સેમ છે. તો કેટલા અક્ષરો છે એક શ્લોકમાં? અનુશ્લોક છે ને, હા, અનુશ્લોક. એક લાઈનમાં છે ને 16 છે, 16 અક્ષર છે. બીજી લાઈનમાં 16, એટલે ટોટલ 32 છે ને અક્ષર છે. હા, એક શ્લોકના 32 અક્ષર છે.